હાય ગાઈઝ, તો બસ અમે લોકો જઈ રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ડ્સ સાથે ટૂર, અને ઘણું બધું એક્સાઇટિંગ આગળ તમને હું કહેવાની જ છું, પણ રાહ જોજો અને સ્ટે ટ્યુન. સૌથી પહેલા પહોંચી ગયા બોટાદ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. ગયા છો ક્યારે? અમે પણ ફર્સ્ટ ટાઈમ જ ગયા. શું ત્યાંના વાઇબ્સ! ભગવાન શિવ અને નીલકંઠ વર્ણિની વિશાળ મૂર્તિ, એટલી તો પ્રેમાળ, અને એવું હરખાતું એમનું મુખડું, એવું લાગતું હતું કે હમણાં જ બોલી પડશે. અંદર દરબારગઢ નામનું સુંદર નાનું ગામડું અને સ્વામિનારાયણ ભગવાનની સુંદર ઝાંખીઓના દર્શન કર્યા. પછી તો ભાઈ બે બળદ, આબેહૂબ જીવંત બળદ, જાણે હમણાં દોડશે. ખૂબ સુંદર મંદિર જોઈ આગળ વધ્યા અને આવી પહોંચ્યા દાદા એટલે આપણા સૌના સાળંગપુરવાળા કષ્ટભંજન દેવ. 2 મિનિટ એવું લાગ્યું કે આટલી ગરમીમાં દાદા ક્યારે દર્શન આપશે, એટલી બધી મોટી લાઈન. પણ જાદુ કેવો! 5 જ મિનિટમાં નંબર આવી ગયો અને શ્રી કષ્ટભંજન દેવના બહુ જ સરસ દર્શન થયા. એ હસતા કષ્ટભંજન દેવને જોઈને બધું મળી ગયું એવો ભાસ થયો. પછી તો સુખડીનો પ્રસાદ લીધો અને ભોજનાલયમાં દોડીને પહોંચી જ ગયા હતા. સવારથી કાંઈ ખાધું જ નહોતું અને બધાએ નક્કી કર્યું હતું કે પ્રસાદ તો ભોજનાલયમાં જ લઈશું. આખો ભોજનાલય ભક્તોથી ઉભરાતો હતો અને હું એમ વિચારતી હતી કે આટલા લોકો કેવી રીતે જમતા હશે? તમને પણ વિચાર આવ્યો હશે ને? પછી અમે મોટા હનુમાન દાદા એવા જ જોયા અને પહોંચી ગયા દાદા પાસે. સુંદર ફોટોગ્રાફી કરી અને વિશાળ અદ્ભુત લાગતા હતા દેખાવમાં, જાણે આકાશને અડતા હતા. મને થોડીક ઝપકી આવી ગઈ અને આ વાંદરા કહું કે શું કહું ખબર જ નથી, સૂતા સૂતા એ મારા વિડીયો બનાવી લીધા. પછી થોડીક નાની બ્રેક લઈને અમે સીધા પહોંચી ગયા રાજપરા ખોડિયારમાંના દર્શને. હું ખૂબ નાની હતી ને ત્યારે મમ્મી પપ્પા સાથે ગઈ હતી, પણ અત્યારે તો મંદિરની સ્થિતિ સાવ જ બદલાઈ ગઈ છે. એટલું સુંદર માં ખોડલમાંના દર્શન કરીને એટલી મોજ પડી ગઈ અને અમદાવાદ તરફ મીટ માંડી. નીકળી ગયા રસ્તામાં સુંદર ફોટોગ્રાફી કરી. વરસાદ પણ મસ્ત પડતો હતો એટલે વરસાદની પણ મોજ લીધી. અને હા, મિત્રો સાથે તો મને ભાઈ નરકમાં જવું ગમે. તો આ તો યાત્રા હતો. પ્રવાસ હોય કે પછી યાત્રા હોય, મોજ તો પડે જ ને. તમે ક્યારેય ગયા છો? મને કમેન્ટમાં જલ્દીથી જણાવજો. હો, આવજો.